વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે અને નબળી ગુણવત્તાના કામકાજના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો થયો છે। બનાસકાંઠાના ડીમા બ્રાન્ચની રાછેણા માઇનોર એકમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે અને નવાઈની વાત એ છે કે આ કેનાલનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કર્યાના માત્ર 3 દિવસમાં આ ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। નર્મદા વિભાગની ગંભીર બેદરકારી અને નબળી ગુણવત્તાના કામકાજને કારણે આ ગાબડું પડ્યું હોવાના સીધા આરોપો લાગી રહ્યા છે। તાજેતરમાં જ આ કેનાલમાં 700 મીટરની મરામત અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં કેનાલ તૂટી જતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે। માઇનોર કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને આ નબળી ગુણવત્તાવાળું કામ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે। આ મામલે સરકાર અને નર્મદા વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે।